નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। હવે મિત્રો, આજકાલના સમયમાં વોટ્સએપ તો કોણ યુઝ નથી કરતું। જે લોકો ઇન્ટરનેટનો યુઝ કરે છે તે બધા જ વોટ્સએપનો યુઝ કરતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ યુઝર તમારા વોટ્સએપને એક જ ક્લિકમાં તેનો યુઝ કરી શકે છે, તેને હેક પણ કરી શકે છે। એવામાં તમને ખબર પણ નહીં પડે કે કોઈ વ્યક્તિ તમારું વોટ્સએપ બીજા ફોનમાં તેનો યુઝ કરી રહ્યો છે। એવામાં તમારા મનમાં ઘણા બધા સવાલ આવતા હશે કે વોટ્સએપને હેક થવાથી કઈ રીતે બચાવી શકાય। આજના વિડીયોમાં હું તમને એક ખાસ જણાવીશ કે કઈ રીતે રાખી શકો છો તમારા વોટ્સએપનો ખ્યાલ અને કઈ રીતે હેક થતા બચાવી શકો છો। કદાચ તમે જાણતા હશો કે કોઈ યુઝર તમારા વોટ્સએપને આસાનીથી ક્લોન કરી શકે છે માત્ર એક એપની મદદથી। આસાન ભાષામાં કહું તો કોઈ યુઝર તમારા વોટ્સએપને હેક કરી શકે છે માત્ર અમુક સેકન્ડમાં જ। એવામાં તમને ખબર પણ નહીં હોય કે તમારું વોટ્સએપ કોણ યુઝ કરે છે, તેનો કઈ રીતે યુઝ કરે છે। તમારું વોટ્સએપ જે હેક થયેલું છે તેમાં તમે મોકલેલા મેસેજ અથવા આવેલા મેસેજ અથવા એ વ્યક્તિ કોઈ પણને તમારા વોટ્સએપ દ્વારા તમારા વોટ્સએપ માંથી કોઈને મેસેજ પણ કરી શકે છે। હવે મિત્રો, તમારા મનમાં સવાલ છે કે આનાથી બચવું કઈ રીતે, તો વોટ્સએપ વાળા એક ફીચર્સ આપ્યું છે 2 સ્ટેપ વેરિફિકેશન। હવે મિત્રો, આની મદદથી તમે તમારા વોટ્સએપને હેક થવાથી બચાવી શકો છો। તો ચાલો મિત્રો જાણીએ આ ફીચર્સનો કઈ રીતે યુઝ કરાય છે અને આનાથી શું શું ફાયદા થાય છે। હવે મિત્રો, જે રીતે હું સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતો જાઉં તે રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે અને તે રીતે તમારે સેટિંગમાં જવાનું છે। હવે સૌથી પહેલા મિત્ર તમારે તમારું વોટ્સએપ ખોલવાનું છે। આ જ્યારે વોટ્સએપ ખોલશો ત્યારે સાઈડમાં 3 ડોટ આવશે। આ 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે સેટિંગનું ઓપ્શન ખુલશે। જ્યારે સેટિંગ ઉપર ક્લિક કરો છો ત્યારે અકાઉન્ટનું ઓપ્શન આવશે। હવે અકાઉન્ટ ઉપર જ્યારે ક્લિક કરો છો ત્યારે નીચે ઓપ્શન આવશે 2 સ્ટેપ વેરિફિકેશન। હવે આ ક્લિક કર્યા પછી નીચે ઇનેબલનું ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઇનેબલ પર ક્લિક કરશો તેમાં 6 આંકડાનો ડિજિટ કોડ નાખવાનો છે। તમને મનગમતો પાસવર્ડ નાખવાનો છે। આ પાસવર્ડ નાખ્યા પછી ફરીવાર તેનો તે પાસવર્ડ કન્ફર્મેશન માટે નાખવાનો છે। હવે મિત્રો, પાસવર્ડ સેટ કર્યા પછી તમારે ઈમેલ આઈડી તમારું નાખવાનું છે। હવે જ્યારે ઈમેલ આઈડી તમે તમારું નાખો છો, નાખ્યા પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। જ્યારે નેક્સ્ટ પર ક્લિક કરો છો ત્યારે કન્ફર્મેશન માટે ફરીથી એ જ ઈમેલ આઈડી ફરીથી નાખવાનું છે। ત્યારબાદ નીચે જે સેવ નું ઓપ્શન આવે છે સેવ પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ પર ક્લિક કરો છો તેવો તેમને નીચે મેસેજ દેખાશે 2 સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ। મતલબ કે તમારું 2 સ્ટેપ વેરિફિકેશન છે ઇનેબલ થઈ ગયું છે। મિત્રો, તમારા વોટ્સએપમાં આ ફીચર્સને જ્યારે તમે એક્ટિવેટ કરી લ્યો છો તમારા વોટ્સએપમાં, ત્યાર પછી કોઈ પણ 6 આંકડાનો જે ડિજિટ તમે કોડ નાખ્યો છે અથવા તમારું ઈમેલ આઈડી છે એ પાસવર્ડ વગર કોઈ પણ તમારા વોટ્સએપને બીજા કોઈ ફોનમાં યુઝ કરી શકશે નહીં। અને જ્યારે પણ તમારા વોટ્સએપને કોઈ ઇનેબલ કરવાની કોશિશ કરશે ત્યારે તેમાં 2 સ્ટેપ વેરિફિકેશનનો કોડ માંગશે। જ્યાં સુધી તેની પાસે કોડ નહીં હોય ત્યાં સુધી તમારા વોટ્સએપને કોઈ હેક નહીં કરી શકે। હવે મિત્રો, તમને એવું લાગે છે કે તમારા વોટ્સએપનો કોઈ ગેરરીતે યુઝ કરી શકે છે, તો તેવામાં તમે આ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો।